Hello students, once again very warm welcome on my YouTube channel Arena of English. આપણે જોઈ રહ્યા છીએ સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશની અંદર ચેપ્ટર નંબર 3 એન્ડ ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ, જેના ફર્સ્ટ ભાગમાં આપણે જોયું કે અરુણ નામના એક યંગ એન્વાયરમેન્ટલિસ્ટ એટલે કે અરુણ કૃષ્ણમૂર્તિ નામના એક યંગ એન્વાયરમેન્ટલિસ્ટે તો ગૂગલની અંદર એક રેપ્યુટેડ જોબ હતી તે છોડી દઈને તેને ફૂલ ટાઈમ એક એન્વાયરમેન્ટલિસ્ટ તરીકે કાર્ય કરવાનું પસંદ કર્યું અને આ નિર્ણય દ્વારા તેને પર્યાવરણને બચાવવાનું પસંદ કર્યું. તો તેણે કેવી રીતે આગળના કામ કર્યા અને પર્યાવરણને બચાવવા માટે કયા કયા કાર્યો કર્યા તે આપણે પાર્ટ નંબર 2માં જોઈશું. સો વિધાઉટ ફર્ધર ડિલે લેટ્સ સ્ટાર્ટ ઇટ. આગળ પત્રકારે પ્રશ્ન પૂછ્યો કે વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન્ટુ વોટર બોડીઝ, એટલે કે લોકો કેવા પ્રકારના કચરા વોટર બોડીઝમાં એટલે કે જળાશયોમાં નાખે છે. અગાઉ બીજો પ્રશ્ન પૂછ્યો, હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી, એટલે કે તમે જળાશયો સાફ કરો છો ત્યારે આ કચરાનો નિકાલ કેવી રીતે કરો છો. અહીં રિમૂવલ મીન્સ નિકાલ અને ગાર્બેજ મીન્સ કચરો. અરુણે જવાબ આપતા કહ્યું કે એવરીથિંગ ફ્રોમ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ, દરેક વસ્તુ બાળકોના બાળોતિયાથી લઈને જૂના ચપ્પલ સુધી બધી જ વસ્તુ. વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ, અમને દરેક વસ્તુઓ આપણા જળાશયોમાંથી મળે છે. અહીં વોર્ન આઉટનો મતલબ જૂના થઈ ગયેલી વસ્તુઓ તેઓ થશે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ બીકોઝ ઇટ ઇઝ વોટર, આ ખૂબ જ ચિંતાજનક છે કારણ કે આ પાણી છે. એન્ડ વોટર ઇઝ બેઝિસ ઓફ લાઈફ, અને પાણી જીવનનો આધાર છે. અહીં બેઝિસનો મતલબ મુખ્ય આધાર હોવો. હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ, આપણે આ જળાશયોની કાળજી કેમ ન લઈએ. વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ આઉટસાઇડ એન્વાયરમેન્ટ, અમે આ કચરાને એવી કઈ રીતે જમીનમાં દાટી દઈએ જેનાથી પર્યાવરણનું ઓછામાં ઓછું નુકસાન થાય. અહીં મતલબ એમ થશે કે કચરાને કેવી રીતે આપણે નિકાલ કરીએ તેનો રસ્તો બતાવે છે કે જમીનમાં એવી રીતે દાટી દઈએ જેનાથી પર્યાવરણનું ઓછામાં ઓછું નુકસાન થાય. અહીં લેન્ડફિલનો મતલબ થશે જમીનમાં દાટી દેવું, અને મિનિમલ એક્સપોઝર તેનો મતલબ થશે કે ઓછામાં ઓછું. વી એન્શ્યોર ધેટ ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ્સ આર ફ્રી ઓફ ગાર્બેજ, અમે નક્કી કર્યું છે કે અમે તળાવ અને જળાશયોના વિસ્તાર સ્વચ્છ રાખી શકીએ. અહીં એન્શ્યોર મીન્સ નક્કી કરવું. વોટર હોલ્ડિંગ એટલે જળાશયો અથવા પાણી જેમાં ભરાયેલા હોય તેવા વિસ્તાર. સો ધેટ બર્ડ્સ, ફ્રોગ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ, કે જેથી પક્ષીઓ, દેડકા અને સાપ શાંતિથી જીવી શકે. અહીં પીસનો મતલબ શાંતિ થશે. પત્રકારે આગળ પ્રશ્ન પૂછ્યો, હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક્સ ટુ ક્લિયર લાર્જ લેક, એક મોટા તળાવને સાફ કરવામાં લગભગ તમને કેટલો સમય જાય છે. ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી, ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ એટલે કે તમે કોઈ વિશિષ્ટ ઓજારોનો ઉપયોગ કરો છો ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી એટલે કે સાફ સફાઈ માટે અને સુરક્ષા માટે.
અહીં ક્લિનિંગનો મતલબ સફાઈ અને સેફટીનો મતલબ સુરક્ષા થશે. અરુણ કૃષ્ણમૂર્તિએ જવાબ આપતા કહ્યું કે ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ધ ગાર્બેજ, એટલે કે તે તળાવની સાઇઝ એટલે કે તેના કદ અને તેની અંદર કેટલો કચરો છે તેના ઉપર આધાર રાખે છે. અહીં ડિપેન્ડિંગનો મતલબ થશે આધાર રાખવો અને ગાર્બેજ એટલે કે કચરો. It can take anywhere between 5 days and 3 months to completely clean a lake, એટલે કે લગભગ 5 દિવસથી લઈને 3 મહિના સુધી કોઈ એક તળાવને સાફ કરવામાં જાય છે. We have our tools like racks and spades, એટલે કે અમે અલગ અલગ ઓજારનો ઉપયોગ કરીએ છીએ. રેક્સ એન્ડ સ્પેડ્સ, રેક્સનો મતલબ થશે દાંતી અને સ્પેડ્સનો મતલબ થશે પાવડો. નેક્સ્ટ ક્વેશ્ચન પૂછતા પત્રકાર બોલ્યો, વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ, એટલે કે તમે સુરક્ષા માટે કયા કયા સાધનોનો ઉપયોગ કરો છો. અહીં પ્રોટેક્ટિવ ગિયરનો મતલબ થશે કે સુરક્ષા માટે વપરાતા અલગ અલગ સાધનો. કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી, શું તમે તમારી સફાઈ કરવાની પ્રક્રિયાને ટૂંકમાં વર્ણવશો. અહીં ડિસ્ક્રાઇબનો મતલબ વર્ણન કરવું તેવું થશે અને બ્રીફલી એટલે ટૂંકની અંદર. અરુણ કૃષ્ણમૂર્તિએ પ્રશ્નનો જવાબ આપતા કહ્યું, વી વેર નોઝ માસ્ક, એટલે કે અમે પહેરીએ છીએ. વેરનો મતલબ થશે પહેરવું. અમે પહેરીએ છીએ નાકનું માસ્ક. સેનેટરી ગ્લવ્સ, એટલે કે સેનેટાઇઝ કરેલા હાથના મોજા. એન્ડ કેરીનો મતલબ થશે હાથમાં રાખીએ છીએ, એટલે કે અમે હાથમાં રાખીએ છીએ. રેક્સ એન્ડ સ્પેડ, એટલે કે દાંતી અને સ્પેડનો મતલબ થશે પાવડો. વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ, કે જેના દ્વારા અમે ગાર્બેજ એટલે કે કચરો એકઠો કરીએ છીએ. કલેક્ટનો મતલબ થશે એકઠું કરવું. એન્ડ ડમ્પ ઇટ ઇન્ટુ કલેક્શન બકેટ, અને અમે તેને ઠાલવી દઈએ છીએ જે કચરો એકઠા કરવાની ટોપલી છે તેની અંદર. અહીં ડમ્પનો મતલબ થશે ઠાલવવું. વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક, કે જેને પછીથી કચરાના ટ્રકમાં લઈ જવામાં આવે છે. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી લાઇક અર્થ મૂવર્સ એન્ડ પેલિકન ટુ ડેસિલેટ ધ લેક, એટલે કે અમે હેવી મશીનરી એટલે કે ભારે ઓજારોનો પણ ઉપયોગ કરીએ છીએ, જેવા કે અર્થ મૂવર્સ એટલે કે જેસીબી આપણે કહી શકીએ, અને પોલિકન જેવા ઓજારોનો ઉપયોગ કરીએ છીએ. ટુ ડેસિલેટનો મતલબ થશે કે કચરાનો નિકાલ કરવા માટે. એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ શ્રબ્સ ધેટ આર હાર્મફુલ, અને અમે સફાઈ કરીએ છીએ વીડ્સની. અહીં વીડ્સનો મતલબ થશે કે નીંદણ જે વધારાનો કચરો હોય તેને. શ્રબ્સ એટલે કે વધારાની જે વનસ્પતિ હોય કે જે નુકસાનકારક છે તેવી. પત્રકારે આગળ પ્રશ્ન પૂછ્યો, વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર એન્વાયરમેન્ટ, એટલે કે તમારા મત અનુસાર ચિલ્ડ્રન એટલે કે બાળકો અને યંગ એડલ્ટ્સ એટલે કે યુવા છોકરાઓ પર્યાવરણને બચાવવા માટે શું કરી શકે. વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ. વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ, એટલે કે અમારા બધા દ્વારા એક નાની શરૂઆત કઈ હોઈ શકે. ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ એન્વાયરમેન્ટ, ઇન ટર્મ્સ ઓફ એટલે કે શેના ક્ષેત્રમાં, તો એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણના બચાવવા ક્ષેત્રમાં અમારા બધા તરફથી એક નાની શરૂઆત કેવી કરી શકાય. અહીં ઓપિનિયનનો મતલબ મત અનુસાર તેમ થશે. પ્રોટેક્ટિંગ એટલે કે બચાવવા માટે, બિગિનિંગ એટલે કે એક નાની શરૂઆત. અરુણ કૃષ્ણમૂર્તિએ
જવાબ આપતા કહ્યું. ફર્સ્ટલી એટલે કે સૌ પ્રથમ, વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ. એટલે કે સૌ પ્રથમ આપણે દરેક જણાએ ઘરની બહાર કચરો નાખવાનું બંધ કરી દેવું જોઈએ. થ્રોવિંગ એટલે કે નાખવું, ટ્રેશ એટલે કે કચરો થશે. નેક્સ્ટ, વી શુડ reduce the amount of trash we generate. આપણે ઘરની અંદર જે કચરો પેદા કરીએ છીએ તેની માત્રા ઘટાડી દેવી જોઈએ. રિડ્યુસનો મતલબ ઘટાડવું તેમ થશે. જનરેટ એટલે કે પેદા કરવું તેમ થશે. સ્ટ્રોઝ, ટિશ્યુઝ, વેપર્સ, બેટરી, ફાસ્ટ ફૂડ જંક, all these end up in lakes and they come up from our homes. સ્ટ્રોઝ એટલે કે નાની નાની સળીઓનો કચરો, ટિશ્યુઝ એટલે કે કાગળિયાઓ, વેપર્સ એટલે કે ટોફી અને ચોકલેટ જેવી વસ્તુઓના કાગળિયા, બેટરીઝ, ફાસ્ટ ફૂડ જંક ફાસ્ટ ફૂડનો કચરો. ઓલ ધીસ એન્ડ અપ ઇન લેક્સ એટલે કે આ દરેક વસ્તુ લેકની અંદર એટલે કે તળાવની અંદર જોવા મળે છે. એન્ડ દે કમ ફ્રોમ અવર હોમ્સ અને આ દરેક વસ્તુ આપણા ઘરેથી જ આવતી હોય છે. ઇફ વી કેન રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ એટલે કે જો આપણે ઘરેથી જ કચરાની પ્રમાણ ઘટાડી દઈશું તો. રિડ્યુસ એટલે ઓછું કરવું, અમાઉન્ટ એટલે કે તેનું પ્રમાણ. જો ઘરેથી જ આપણે કચરાનું પ્રમાણ ઘટાડી દઈશું તો. એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી અને બીજી વસ્તુ કે આપણે આ કચરાનો નિકાલ સારી રીતે કરીશું તો. અહીં ડિસ્પોઝનું મતલબ નિકાલ કરવો, સેફલી એટલે આરામદાયક રીતે. ધેટ ઇટ સેલ્ફ ઇઝ અ ગ્રેટ ડીલ એટલે કે જો આપણે કચરો સારી રીતે નિકાલ કરીશું તો અને કચરાનો અમાઉન્ટ એટલે કે તેનો પ્રમાણ જ ઘટાડી દઈશું તો આ સૌથી મોટો ઉપાય છે. Every student is welcome to volunteer with us in helping the environment. એટલે કે દરેક બાળક જે વોલેન્ટિયર તરીકે એટલે કે સ્વયંસેવક તરીકે એક પર્યાવરણની મદદ કરવા માટે હંમેશા આવકાર્ય છે. પત્રકારે આગળ પ્રશ્ન પૂછ્યો. હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ ઇન પર વીક ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ? એટલે કે સ્કૂલ જનારા છોકરાઓને કેટલો સમય એટલે કે અઠવાડિયાનો કેટલો સમય આપવો જોઈએ પર્યાવરણ માટે? અહીં કોઝનો મતલબ કામ થશે. અરુણે જવાબ આપતા કહ્યું 4 hours a week અઠવાડિયાના 4 કલાક. That is 2 hours on Sunday and 2 hours on Saturday. 2 કલાક શનિવારના અને 2 કલાક રવિવારના. This small beginning is more than enough to ensure large participation later. એટલે કે આ નાનો પ્રયાસ એ ખૂબ પૂરતો છે જેના દ્વારા આવનારા ભવિષ્યમાં તે મોટા સહભાગી બનશે. અહીં ઇનફ એટલે કે પૂરતું થશે, બિગિનિંગ એટલે શરૂઆત થશે અને પાર્ટિસિપેશન એટલે કે સહભાગી અથવા તો ભાગીદારી. છેલ્લો પ્રશ્ન પૂછતા પત્રકારે કહ્યું હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી? કોઈ સ્કૂલ અથવા તો વિદ્યાર્થીઓને તમારી સંસ્થા સાથે જોડાવવું હોય તો કેવી રીતે જોડાઈ શકે? અહીં ફ્રેટર્નિટીનો મતલબ સંસ્થા તેવું થશે. ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? તમારું કાર્ય લોકો સુધી લઈ જવા તમે કોઈ કાર્યક્રમ કરો છો? અહીં ઇન્ટ્રોડ્યુસનો મતલબ પ્રસ્તુત કરવું અથવા તો આપવાના અર્થમાં થશે. તેનો જવાબ આપતા અરુણ કહે છે યસ, હા, વી ઓફર ફેલોશિપ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. રસ ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે અમે ફેલોશિપ પ્રોગ્રામ રાખીએ છીએ.
ફેલોશિપ પ્રોગ્રામનો મતલબ થશે કે ભાગીદારી રાખીએ છીએ, તેમને સહભાગી કરીએ છીએ. Our program looks at young animal lovers. અમારા પ્રોગ્રામો સૌથી વધારે ધ્યાન જે યુવા પ્રાણી પ્રેમીઓ હોય તેમના માટે, યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ એટલે કે યુવા જે વન્ય જીવનના ફોટોગ્રાફર્સ હોય છે તેમના માટે, ફિલ્મ મેકર્સ જે ફિલ્મો બનાવે છે તેમના માટે, થિયેટર આર્ટિસ્ટ રંગમંચના કલાકારો માટે, એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ વૈજ્ઞાનિક સંશોધન કરનાર એટલે કે આવા બધા ઉપર અમે સૌથી વધારે ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીસ એરિયાઝ. અમે તેમને આ ક્ષેત્રોમાં તાલીમ આપીએ છીએ એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વડ ઇન અવર વર્ક. અને તેમને સક્રિય રીતે અમારા કામોમાં સહભાગી થવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. આવર યંગેસ્ટ વોલેન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3. અમારો સૌથી નાનો વોલેન્ટિયર એટલે કે સ્વયંસેવક અત્યારે 3જા ધોરણમાં છે. ધીસ ઇઝ ધ એન્ડ ઓફ ચેપ્ટર નંબર 3 એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. આઈ હોપ સ્ટુડન્ટ્સ કે તમને ચેપ્ટરના એક્સપ્લેનેશનમાં દરેક વસ્તુ ખબર પડી ગઈ હશે. આવા જ લિટરેચર એટલે કે લેસનને લગતા અને ગ્રામેટિકલ વ્યાકરણને લગતા દરેક નવા એનિમેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલ અરેના ઓફ ઇંગ્લિશને સબસ્ક્રાઈબ કરી લો અને તેને વધુમાં વધુ શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય ફોર નાઉ.